નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વૃદ્ધિ અને પ્રજનન સજીવના વિશિષ્ટ લક્ષણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રજનન અગત્યનો પોઈન્ટ હતો. એની અંદર જુદા જુદા પ્રકારના સજીવો કેવા પ્રકારે પ્રજનન કરે છે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આ વિડીયોની અંદર આપણે ચયાપચય અને સભાનતા વિશે થોડીક માહિતી આપણે મેળવીશું. થોડુંક સમજવા માટે પ્રયત્ન કરજો. 11મા ધોરણમાં તમને આ બધું થોડુંક નવું લાગશે, પણ સજીવના વિશિષ્ટ લક્ષણો છે એ આપણા જીવન આધારિત, આપણા જીવનની પ્રક્રિયાઓ સાથે એ લક્ષણોને આપણે જો સમજવા પ્રયત્ન કરીશું તો કદાચ હું માનું છું ત્યાં સુધી આપણને ઘણી બધી બાબતોમાં ખ્યાલ આવી શકે છે. હવે અત્યારે આપણે એક મહત્ત્વનો પોઈન્ટ સમજવા પ્રયત્ન કરીશું, ચયાપચય, જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે દરેકે તૈયાર કરવાનું છે, જે 3જા નંબરનું વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખવામાં આવ્યું છે. સજીવની અન્ય લાક્ષણિકતા ચયાપચય છે. ચયાપચયને આપણે સંધિ છૂટી કરીએ તો ચય વત્તા અપચય તરીકે ઓળખવામાં આવે છે. હવે ચય ક્રિયા એટલે ખોરાક ખાઈએ ત્યારે એમાં રહેલી શક્તિ આપણા શરીરમાં સંગ્રહિત થાય, એને આપણે ચય ક્રિયા તરીકે ઓળખીએ છીએ. અપચય ક્રિયા એટલે આપણા શરીરમાં સંગ્રહિત થયેલી શક્તિ બીજી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે વપરાય, એને આપણે અપચય ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે જનરલી આપણે સમજવું હોય તો ચય ક્રિયા કોને કહેવાય કે શરીરમાં શક્તિનો સંચય કરે એને ચય કહેવામાં આવે છે. શક્તિ મળે છે, શક્તિનો સંગ્રહ થાય છે. અપચય ક્રિયા છે એ વપરાશ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે, એટલે મહત્વ રીતે શક્તિનો ત્યાગ કરનારી પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એટલે આ ચય ક્રિયા ગ્રાહી પ્રક્રિયા અને અપચય ક્રિયા છે ત્યાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એના બંનેના મહત્ત્વના ઉદાહરણ તરીકે તમારે ધ્યાનમાં લેવું હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. ચય ક્રિયા વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા, ખોરાક બનાવે છે, ખોરાકનો સંગ્રહ થાય છે, એનર્જીનો પણ એમાં સંગ્રહ થતો હોય છે. અપચય ક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ, જે ક્રિયાથી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, શક્તિનો ત્યાગ થાય છે અને વિવિધ પ્રકારના ઘટકોનું નિર્માણ થતું હોય છે. તો આ પ્રકારે સજીવની એક લાક્ષણિકતા તરીકે ચયાપચયને ગણવામાં આવતું હોય છે. બધા સજીવો રસાયણોના બનેલા છે. મોટાભાગના જેટલા સજીવો છે એ બધા જ સજીવોના શરીરની અંદર આવેલા દરેક કોષના સ્ટ્રક્ચર આપણે સમજવા પ્રયત્ન કરીએ તો દરેક સજીવ કે શેના બનેલા છે? રસાયણો. દરેક સજીવ શરીરની અંદર વિવિધ પ્રકારના કેમિકલ્સ આવેલા છે. આ રસાયણો કે જે નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ કરવામાં આવેલા છે. એટલે જુદી જુદી રીતે નાના કદના પણ જોવા મળે છે, મધ્યમ કદના પણ જોવા મળે છે, મોટા કદના પણ જોવા મળે છે. એ શરીરની અંદર વિવિધ કાર્યો સાથે સંકળાયેલા છે, એટલે એમને જુદા જુદા વર્ગોમાં સમાવેશિત કરવામાં આવેલા છે. તે વિવિધ કદના છે અને વિવિધ પ્રકારના કાર્યો દર્શાવતા હોવાથી તે સતત બને છે, એટલે કે કાયમી બને છે અને એ નવા નિર્માણ પામી નવા ઘટકો નવી જગ્યાએ કાર્ય કરવા માટે પ્રયત્ન કરે છે અને કેટલાક જૈવ અણુમાં પરિવર્તિત થાય છે. કેટલાક એવા પ્રકારના આપણને રસાયણો જોવા મળે છે કે કેટલાક સજીવો જૈવ અણુઓમાં, જૈવિક અણુ એટલે કે સજીવના અણુ તરીકે મહાઅણુમાં પરિવર્તિત થાય છે, કારણ કે રસાયણોનું સંગઠન થઈ શકે, નાના અણુઓ ભેગા મળી મોટો અણુ બને, એને મહાઅણુ કહેવાય અને એ મહાઅણુ જૈવ અણુ તરીકે પરિવર્તિત થતા જોવા મળે છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયક પ્રક્રિયાઓ છે. હવે આ પરિવર્તન કેવી રીતે થયું? નાના અણુઓ ભેગા મળી મોટા અણુઓ બને,
એને સંગઠન કહી શકાય, સંયોજન કહી શકાય. આ પ્રકારનું પરિવર્તન રાસાયણિક જોવા મળે છે અથવા ચયાપચય કે પ્રક્રિયા તરીકે ઓળખાય છે. મેટાબોલિક રિએક્શન કહેવામાં આવતું હોય છે, જે ચયાપચય ક્રિયા દ્વારા જ નાના અણુઓમાંથી મોટા અણુ બની શકે, બાકી થઈ શકતા નથી. એકકોષીય કે બહુકોષીય બધા સજીવોમાં હજારો રાસાયણિક ક્રિયાઓ એકસાથે થતી હોય છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એકકોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, બધા જ સજીવની અંદર, એટલે સજીવ શબ્દ છે, બધા સજીવની અંદર, નિર્જીવોમાં નહીં, સજીવોમાં જ હજારો પ્રકારની રાસાયણિક ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ છે, એક સાથે થતી હોય છે અને ફક્ત કોષની અંદર થાય છે. ક્યાં થાય છે? કોષની અંદર. એટલે હજારો રાસાયણિક પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, કોષની અંદર થતી જોવા મળે છે. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધામાં આ પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. એટલે બધા સજીવો છે એ ચયાપચય ક્રિયાઓ છે એ શું કરે છે? દર્શાવે છે અને એ પ્રક્રિયા કરતા જોવા મળે છે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. ચયાપચય શું છે? આપણા શરીરની અંદર થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો એક સરવાળો ગણાય છે, જેને ચય અને અપચય ક્રિયા તરીકે ઓળખી શકાય. એકકોષી સજીવની અંદર અથવા આપણે માનવ છીએ તો માનવ શરીરના બહુકોષી સજીવો છે, તો એ બહુકોષમાંથી એક કોષની અંદર જેટલી રાસાયણિક ક્રિયાઓ થાય છે એ બધી જ રાસાયણિક ક્રિયાઓને જો સમજવા પ્રયત્ન કરીએ તો આપણને આ બધી ચયાપચય પ્રક્રિયાઓનો ખ્યાલ આવી જાય છે. એટલે ચયાપચય શું છે? એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો એક સરવાળો ગણવામાં આવતો હોય છે. તો આ પ્રકારની ચયાપચયની પ્રક્રિયા આપણા શરીરમાં થતી હોય છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવતા નથી, કારણ કે નિર્જીવ છે, જીવ નથી. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે જેનામાં જીવ છે તે સજીવ, અને સજીવ છે એ વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે. નિર્જીવ પદાર્થોમાં ચયાપચય દર્શાવતા નથી, કારણ કે નિર્જીવ છે, જીવ નથી. કોષયુક્ત તંત્રો, હવે આપણા શરીરની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના તંત્રો જોવા મળે છે. કોષયુક્ત એટલે કોષ ધરાવતા તંત્રો. સેલ ફ્રી સિસ્ટમમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિદર્શન કરી શકીએ છીએ. કોષયુક્ત તંત્રો છે એમાં શરીરની બહારના ભાગમાં ચયાપચય ક્રિયાઓનું નિદર્શન થઈ શકે છે એમ આપણે ચોક્કસ કહી શકાય. એના માટે ઉદાહરણ આપ્યું. શરીર દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. એટલે કે શરીરની બહારના ભાગમાં ટેસ્ટ ટ્યુબની અંદર અલગ રીતે એકલી થતી જે ચયાપચય ક્રિયાઓ છે એ જીવંત અથવા નિર્જીવ નથી, સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી. એટલે બંનેનું મિડલ પોર્શન એમાં જોવા મળે છે, કારણ કે ડૉક્ટરો દ્વારા કે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિકો મારફતે શરીરની અંદર થતી ચયાપચય ક્રિયા શરીર દેહની બહાર જો ક્રિયા કરાવવામાં આવતી હોય તો એ શરીરના બહાર કોઈ એક ચયાપચય ક્રિયા કેવી થાય છે એને સમજવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તો એ પ્રક્રિયા છે જીવંત કે નિર્જીવ નથી, જેથી કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો સ્વતંત્ર રાસાયણિક પ્રક્રિયા એ જીવંત વસ્તુ નથી. મોટે ભાગે કોઈપણ પ્રકારના આ પ્રક્રિયાના આધારે કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે જો સ્વીકારવામાં આવે, એટલે કે દરેક સજીવનું વિશિષ્ટ લક્ષણ, સંપૂર્ણ લક્ષણ ચયાપચય તરીકે સ્વીકારવામાં આવે તો સ્વતંત્ર રાસાયણિક પ્રક્રિયા એ જીવંત વસ્તુ નથી. રાસાયણિક પ્રક્રિયા જો શરીરની અંદર સ્વતંત્ર રીતે થતી જોવા મળે તો એ જીવંત વસ્તુ નથી, પરંતુ ચોક્કસ જૈવિક પ્રક્રિયા છે. જીવંત વસ્તુ તરીકે નથી, પરંતુ એ શું છે? જીવંત સજીવ શરીરની અંદર કોષમાં ચાલતી વિવિધ ઘટકો મારફતે અને વિવિધ ઉત્સેચક દ્વારા થતી એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા છે, જેને આપણે સજીવના એક લક્ષણ તરીકે લઈ શકીએ છીએ. આથી દેહનું કોષીય આયોજન એટલે કે બોડી ઓર્ગેનાઇઝેશન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ ગણવામાં આવે છે. એટલે સજીવ શરીરનું જે આયોજન જોવા મળે છે એ ચોક્કસ પ્રમાણે જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ ગણવામાં આવતું હોય છે. એટલે વૈજ્ઞાનિક કારણ પરીક્ષામાં પૂછાય તો આપણે આ ધ્યાનમાં રાખવાનું
કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. કારણ આપી સમજાવો તો આખું ચયાપચય આપણે આના કારણમાં લખવા પ્રયત્ન કરવાનો છે અને આ આખી શોર્ટ નોટ છે જે આપણે ધ્યાનમાં લઈશું. અહીંયા તમને એક નોર્મલ બાબત આપી દેવામાં આવેલી છે. વધુ ડિટેલમાં માહિતી ચયાપચયની આપેલી નથી. જૂની બુકોમાં હતી, પણ અત્યારે આપણે એનસીઈઆરટી બેઝ પ્રમાણે આટલું ચયાપચયની શોર્ટ નોટ ધ્યાનમાં લઈશું તો વાંધો આવશે નહીં. ઓકે, હવે આગળ જઈએ. નવી એક શોર્ટ નોટ સભાનતા તરીકે અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. સભાનતા એટલે સજીવને ભાનમાં રહી અને યોગ્ય પ્રકારની પ્રક્રિયાઓ ચોક્કસ પદ્ધતિથી યાદ રાખીને કરતો જાય એને આપણે સભાનતા તરીકે ઓળખીએ છીએ. તો સભાનતા વિશેની માહિતી અહીંયા આપણને આપી દીધી છે, જે થોડીક માહિતી આપણે મેળવવા પ્રયત્ન કરીશું. સજીવોની તેની આસપાસ કે પર્યાવરણના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિક્રિયા આપવાની દક્ષતા એ દરેક સજીવોનું સ્પષ્ટ દેખીતું વિશિષ્ટ લક્ષણ છે. એક મહત્વનું વિશિષ્ટ લક્ષણ તરીકે આપણને સભાનતા આપવામાં આવ્યું છે. તો એને સમજવા પ્રયત્ન કરીએ તો આપણા શરીરની આસપાસ અથવા સજીવોની તેની આસપાસ કે પર્યાવરણમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના ફેરફારો, ભૌતિક પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયા હોય કે જૈવિક પ્રક્રિયાઓની જે ઉત્તેજનાઓ થતી જોવા મળે છે, એ ઉત્તેજનાઓ દ્વારા આપણું શરીર દરેક પ્રક્રિયા પ્રમાણે એટલે કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ત્રણે પ્રકારની ઉત્તેજના પ્રત્યેની જે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવે છે, આપવાની ક્ષમતા દરેક સજીવ ધરાવતો જોવા મળે છે. એટલે એ એનું એક સ્પષ્ટ રીતે દેખીતું વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક ફેરફાર સામાન્ય રીતે ઋતુ ફેરફાર જોવા મળે. શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણું શરીરના તંત્રો તરત જ તેને પારખી અને એ પ્રમાણે વર્તન કરવા માટે પ્રયત્ન કરે છે. ચોમાસાની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ તૈયાર થઈ અને ઘરની અંદર પ્રવેશ કરતા હોય તો આપણે ઘરના દરવાજા બંધ કરીએ છીએ, મચ્છર જાળીઓ લગાવીએ છીએ. કેમ? તો આપણી જૈવિક ઉત્તેજના જ પ્રત્યે આપણું શરીર એક્ટિવ છે, એને રોકવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. રોકવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રતિક્રિયા તરીકે ઓળખીએ છીએ. એ પ્રતિક્રિયા આપવાની જે ક્ષમતા છે એ સજીવનું એક વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખી શકાય છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. મેં પહેલાં કહ્યું એ પ્રમાણે દરેક વર્ષમાં શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ આવે છે. ત્રણેય ઋતુને આપણે અનુભવ કરી શકીએ છીએ. તો આપણા શરીરમાં એવા પ્રકારના સંવેદન અંગો આવેલા છે જેના દ્વારા શિયાળો હોય તો વધુ ઠંડીના કારણે આપણી ચેતના અનુભવાય છે અને ગરમ કપડાં પહેરવા પ્રયત્ન કરીએ છીએ. ઉનાળામાં ગરમ કપડાં મૂકી દઈએ છીએ અને પંખો ચાલુ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એસીમાં બેસવા પ્રયત્ન કરીએ છીએ. તો આપણા શરીરના સંવેદન અંગો છે એ પર્યાવરણની જે અનુભૂતિ છે, પર્યાવરણની જે ક્રિયાઓ છે એને સ્પર્શ કરવા માટે પ્રયત્ન કરે છે, સમજવા પ્રયત્ન કરે છે અને અનુભૂતિ થતી હોય છે. વનસ્પતિ હોય કે પ્રાણીઓ, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બંને પ્રકારના સજીવો છે એ પ્રકાશ સામે પ્રતિક્રિયા આપે. વધુ સમય સુધી પ્રકાશ આપણે મેળવી શકતા નથી અથવા પ્રકાશમાં ઊભા રહી શકતા નથી. પાણી આપણા શરીરના પ્રમાણમાં આપણે લેતા હોઈએ છીએ. ટેમ્પરેચર યોગ્ય પ્રકારનું હોય તો જ આપણે સહન કરી શકીએ છીએ. અન્ય સજીવો આપણી સાથે જે ઘૂમતા હોય છે અને વિવિધ પ્રકારે હવામાં ઉડ્ડયન કરતા હોય છે એનો પણ સામનો આપણે અમુક હદ સુધી કરતા હોઈએ છીએ. પ્રદૂષકો વાતાવરણમાં હોય જ છે, પણ આપણા શરીર દ્વારા જેટલો પ્રતિકાર થઈ શકે છે એટલો કરીએ છીએ. વધુ પ્રદૂષકો ફેલાય તો આપણે એનાથી દૂર થઈ જવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ બધા જે પરિબળો છે એ પરિબળો સામે, બાહ્ય પરિબળો છે એની સામે દરેક સજીવ પ્રતિક્રિયા આપતો હોય છે, યોગ્ય પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, આપણે પ્રાણીમાં આવીએ છીએ તો પ્રાણી પણ આ પ્રકારના પ્રતિક્રિયાઓ આપે છે. આદિ જટિલ કોષકેન્દ્રીય થઈ લઈ
આદિકોષ કેન્દ્રીય સજીવો જે જોવા મળે છે, જેને પ્રોકેરિયોટ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ નાના કદના સૂક્ષ્મ સજીવથી લઈ જટિલ સુકોષ કેન્દ્રીય બધા જ સજીવો પર્યાવરણના સંકેત પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. મોટાભાગના બધા જ સજીવો સૂક્ષ્મ સજીવો આદિકોષ કેન્દ્રીય એટલે કે કોષ કેન્દ્ર પુખ્ત ન હોય અને એક કોષીય સજીવ જોવા મળતું હોય એવું આદિકોષ કેન્દ્રીય સજીવ પ્રોકેરિયોટ્સ કહેવામાં આવે છે. એનાથી લઈ જટિલ એટલે બહુકોષી સજીવો, સુકોષ કેન્દ્ર ધરાવતા હોય, કોષ કેન્દ્ર વિકસિત પ્રકારનું જોવા મળતું હોય એવા સજીવો સુધી પર્યાવરણ પ્રત્યે બધા જ સજીવો પોતાના સંકેત અનુભવે છે અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. હવે મોટા પ્રમાણમાં ઋતુ સંવર્ધિત એટલે કે ઋતુ પ્રમાણે જે વનસ્પતિઓનું વાવેતર થતું હોય છે અને વનસ્પતિઓ પોતાનું વર્તન કરતા હોય છે અથવા પ્રાણીઓ ઋતુ પ્રમાણે પોતાની પ્રક્રિયાઓમાં ફેરફાર કરે છે, એવા વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના સજીવની અંદર પ્રજનન ઉપર પ્રકાશ અવધિની અસર થતી જોવા મળે છે. કારણ કે અમુક સજીવો પ્રજનનની પ્રક્રિયા ઋતુ પ્રમાણે કરતા હોય છે, અમુક ટેમ્પરેચર મળે તો જ તે પ્રજનનના કાર્યો કરતા હોય છે. એટલે પ્રકાશ અવધિ, પ્રકાશ આવવાનો સમયગાળો, પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે, પ્રકાશ મળવાના કારણે ટેમ્પરેચર યોગ્ય બને તો જ તે પ્રજનનના કાર્યો કરવા માટે સક્ષમ બનતા હોય છે. એને આપણે પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિની અંદર યોગ્ય સમય સુધી પ્રકાશ મળે, યોગ્ય ટેમ્પરેચર બને તો જ પુષ્પો ઉદ્ભવ થતા હોય છે. એને આપણે કહીએ છીએ ચોક્કસ પ્રકાશ સમયગાળામાં વનસ્પતિ ખીલવાની ક્રિયા, એને આપણે પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો સજીવોમાં પ્રજનનની પ્રક્રિયા માટે પણ આ પ્રકાશ અવધિ ખૂબ જ ફળદાયી બનતું હોય છે. દરેક સજીવો શરીરમાં દાખલ થતા રસાયણોનું નિયમન કરે છે. દરેક સજીવ, બધા જ સજીવ, વનસ્પતિ હોય, પ્રાણી હોય, બધા જ શરીરની અંદર વિવિધ પ્રકારના રસાયણો દાખલ થતા હોય છે, વિવિધ પ્રકારના કેમિકલ્સ શરીરમાં જાય છે, પણ તેનું એન્ટીબાયોટિક રીતે ઉપયોગ કરી અને આપણા શરીરનું એન્ટીબોડી સક્ષમ હોવાના પરિણામે તેનું યોગ્ય પ્રમાણે નિયમન થતું હોય છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી સભાન હોય છે. આ બધી જે પરિબળો સાથે સજીવો પોતાની પ્રતિક્રિયાઓ દર્શાવતા જાય અને જીવન જીવતા જાય તો સજીવને શું કહી શકાય કે એ પર્યાવરણના પરિબળો પ્રત્યે, વિવિધ ક્રિયાઓ પ્રત્યે ભાન છે અને આસપાસના પર્યાવરણથી સભાન રીતે પોતાનું જીવન જીવતા હોય છે એમ ગણવામાં આવતું હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે સ્વયં જાગૃત રહે છે. માનવી પોતે એક એવા પ્રકારનું સજીવ છે કે એ પોતાની રીતે પોતે જાગૃત રહેતો હોય છે, બીજા સજીવોને જાગૃત કરવા પડતા હોય છે અને એ બધા પોતપોતાની રીતે પોતપોતાની ક્ષમતા પ્રમાણે જાગૃત થતા હોય છે. પણ માનવ પોતાની રીતે સભાન બનતો હોય છે એટલે એને સ્વયં સભાનતા તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ અહીંયા આપી દીધો છે કેવો? સ્વયં સભાનતા, સેલ્ફ કોન્શિયસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. તો સભાનતા શું છે? દરેક સજીવનો એક સંપૂર્ણ ગુણધર્મ બને છે. એટલે દરેક સજીવનું એક વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. કયું? સભાનતા. હવે આગળ થોડીક વાત કરી દઈએ જે મનુષ્યની વાત છે કે જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. મનુષ્યની વાત આવે છે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ બને છે. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનની મદદથી દવાખાનામાં બેભાન પડી રહેલા દર્દીને આપણે જોઈએ. એક વિશિષ્ટ પ્રકારની બાબત આપી છે કે હૃદય અને ફેફસાને બદલે હૃદય વીક પડ્યું હોય, કોઈ બીમારી લાગુ પડી હોય, ફેફસા કાર્ય કરતાં બંધ થયા હોય અથવા ઓછા થયા હોય તો એના બદલે એ દર્દીને દવાખાનામાં દાખલ કરી વેન્ટિલેટર ઉપર ગોઠવી અને મશીનની મદદથી બેભાન પડી રહેલા દર્દીને આપણે જોઈએ છીએ જે દર્દીનું મગજ અચેતન છે. એનું મગજ અચેતન છે એટલે કે બ્રેઇન
કામ કરતું નથી. માટે મગજની જગ્યાએ દવાખાનામાં મશીન એના મગજ તરીકેનું કાર્ય કરે છે. દર્દીને સ્વયં સભાનતા હોતી નથી. દર્દી પોતે પોતાની રીતે સભાન હોતો નથી, પણ બીજા દ્વારા પોતાની સભાનતા કેળવાતી હોય છે. આવા દર્દી કે જે ફરી સામાન્ય જિંદગીમાં પાછા ફરી શકતા નથી. આવા જે દર્દીઓ દવાખાનામાં હોય છે એ પોતાની જિંદગીમાં ફરીથી પાછા આવી શકતા નથી. તેથી તેમને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા એ આપણે નક્કી કરવું જરૂરી બને છે. તો એ સજીવ પણ નથી કે નિર્જીવ પણ નથી, એટલે બંને પ્રકારમાં આપણે એને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઉપલા ધોરણોમાં તમે જાણશો કે બધા સજીવની લાક્ષણિકતા એ આંતરક્રિયાઓને કારણે જોવા મળે છે. આવા લક્ષણોના આધારે દરેક સજીવની જે લાક્ષણિકતા છે એ એમના શરીરની આંતરક્રિયાઓના કારણે જોવા મળતી હોય છે. પેશીના ગુણધર્મો તેના બંધારણમાં આવેલા કોષોને લીધે નહીં. સજીવ શરીરની અંદર જે પેશી નિર્માણ પામેલી છે એ પેશીના ગુણધર્મો તેના બંધારણમાં આવેલા કોષના કારણે નહીં, પણ બંધારણમાં આવેલ કોષો વચ્ચેની આંતર પ્રક્રિયાના ગુણધર્મને કારણે જોવા મળે છે. પેશી શેનીથી બનેલી છે? બધા કોષો ભેગા મળી યોગ્ય કાર્ય કરવા માટે સમૂહ બને એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. તો એ પેશીના ગુણધર્મો કોના કારણે બને છે? કોષોના લીધે નહીં, પણ બધા કોષો એકબીજા સાથે હળીમળી અને યોગ્ય પ્રમાણે કોષો વચ્ચેની આંતર પ્રક્રિયા થતી જોવા મળે છે. ઇન્ટરેક્શન થતું જોવા મળે છે, યોગ્ય પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. એના કારણે કોષોની એકબીજા સાથેની પ્રક્રિયાથી પેશીનો ગુણધર્મ જાગૃત થતો હોય છે. એટલે પેશીના ગુણધર્મ કોષોની આંતર પ્રક્રિયાઓના કારણે જોવા મળે છે, ફક્ત કોષોના કારણે જોવા મળતું નથી. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો છે એ તેના આણ્વીય બંધારણને લીધે નથી. કોષીય અંગિકાઓ એટલે કોષની કોષરસમાં જોવા મળતી વિવિધ અંગિકાઓ. કણાભસૂત્ર છે, હરિતકણ છે, લાઇસોસોમ છે, કોષરસ જાળ છે, ગોલ્ગી કાય છે. આ બધી પ્રક્રિયાઓ, આ બધા અંગિકાઓ છે એ એના અણુ બંધારણના કારણે નથી, પરંતુ તેમાં આવેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. કોષની અંદર કોષરસમાં આવેલા જે અંગિકાઓના એકબીજા સાથેના આણ્વીય ઘટકોની પ્રક્રિયાઓ, આંતરક્રિયાઓનું પરિણામ છે. એને આપણે કોષીય અંગિકાઓના ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. એટલે આયોજન જે થતું જોવા મળે છે એ ઊંચા પ્રકારનું છે અને આંતરક્રિયાઓના ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમતું જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ સજીવની આંતરક્રિયાઓ તરીકે ઓળખવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી જોવા મળે છે. દરેક સ્તરે ચડતા કે ઉતરતા ક્રમમાં આ ઘટના સાચી બને છે. સંગઠનાત્મક જટિલતાની શ્રેણી તમે બધા જોઈ ચૂકેલા છો અને આગળ થોડો ઘણો અભ્યાસ તમે કરી ચૂક્યા છો કે અહીંયા બે શબ્દો આપી દીધા છે. કોષીય અંગિકાઓનો સમૂહ બને તો કોષ બને છે. બધા કોષો ભેગા મળે તો પેશી બને છે. બધી પેશીઓ ભેગી મળે તો શું બને છે? અંગ બને છે. અને બધા અંગો ભેગા મળે તો સજીવના અંગતંત્રો બને છે. અને બધા અંગતંત્રો ભેગા મળે છે ત્યારે સજીવ શરીર બનતું જોવા મળે છે. એટલે દરેક સજીવ શરીર છે એ વિવિધ પ્રકારની સંગઠનાત્મક જટિલતાની શ્રેણીથી રચાયેલું છે. ચડતા કે ઉતરતા ક્રમમાં જોઈએ તો પણ આ ઘટના કેવી બને છે? સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા, સ્વયં વિકસિત, પોતાની રીતે વિકાસ પામતા, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયાઓ દાખવવાની ક્ષમતા ધરાવતા, બહારથી વિવિધ પ્રકારની ઉત્તેજનાઓ મળે તો એનો સામનો કરી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવતા જોવા મળે છે અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો તરીકે ઓળખવામાં આવે છે. સજીવો એકબીજા સજીવો ઉપર અસર કરતા પોતાનું તંત્ર નિયંત્રિત કરતા જોવા મળતા હોય છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે.
જીવ વિજ્ઞાન ખાસ આપણે ભણીએ છીએ તો એ શું આપણને શીખવે છે? તો પૃથ્વી ઉપર વસવાટ કરતા બધા સજીવોની જીવનની વાર્તા શીખવે છે કે બધા સજીવો પૃથ્વી ઉપર કેવી રીતે વસવાટ કરે છે, કેવા વાતાવરણમાં વસવાટ કરે છે, પોતાનું જીવન કેવી રીતે જીવે છે, તેમના સ્ટ્રક્ચર કેવા જોવા મળે છે, બીજા સજીવો સાથેની તેમની ક્રિયાઓ કેવી જોવા મળે છે અને તેમના વિવિધ લક્ષણો બદલાવાના કારણે તે ઉદ્વિકાસ પામે છે. એ ઉદ્વિકાસની આખી વાર્તા આપણને જીવવિજ્ઞાન તરીકે જોવા મળતી હોય છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. દરેક સજીવો છે એ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યની અંદર જે સજીવો જુદી જુદી રીતે ઉત્પન્ન થતા હોય છે એ ત્રણેય સમયની અંદર દરેક સજીવના જનીન દ્રવ્ય તરીકે આપણે કહીએ છીએ DNA, RNA કહીએ છીએ, એની વહેંચણી દરેક સજીવમાં એકબીજા સાથે સંકળાયેલી છે, કારણ કે માતૃપિતૃ પેઢીમાંથી નવી સંતતિઓ ઉત્પન્ન થતી હોય છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. જનીન દ્રવ્ય તરીકે આપણે શું લઈશું? DNA અથવા RNA લઈએ છીએ. RNA ફક્ત નીચલી કક્ષાના સૂક્ષ્મ જીવાણુ, વાયરસમાં જોવા મળતો હોય, બેક્ટેરિયામાં જોવા મળતું હોય, પણ DNA મોટાભાગના બધા જ સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે આવેલું છે. તો એ DNA અને RNA બધા જ સજીવોમાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળતું હોય છે, જે એમના લક્ષણો પ્રદર્શિત કરવા માટે જવાબદાર બને છે. તો આ પ્રકારે દરેક સજીવની સભાનતા અને વિવિધ પ્રકારની ક્રિયાઓના જટિલતાની વિગત આપણે અહીંયા જોઈ ચૂક્યા છીએ. તો આ 2 શોર્ટ નોટ તમે તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો. હવે આગળ ત્રીજો પોઈન્ટ, સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ, એ બીજા વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આટલે સુધી આપણે અટકીએ છીએ. ઓકે, આભાર.